હલો. હા બોલ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હવે તમારે એક કામ કરવાનું છે. બોલ ને, તારે શું મારું કામ પડ્યું? મારા એક ફ્રેન્ડ છે જામનગરમાં. હમ એમને છે ને 7 લાખ રૂપિયાની થોડી ઠગાઈ થઈ ગયેલી છે એમની જોડે. હમ અને ભાટિયાના કોઈ તેજસભાઈ જોશી કરીને છે. તેજસભાઈ જોશી, બરાબર. હા, એમને કીધું હતું કે હું તમને 50 લાખની લોન કરી દઈશ, તો આમને બિઝનેસ કરવો તો કારખાનું કરવું હતું જામનગરમાં. તો હમ એમને કહ્યું કે આ કરી આપતા હશે. તો એને પૂછ્યું કે કેવી રીતે? તો કે સ્વામિનારાયણના જે પૈસા હોય ને એ કે હમ બ્લેક ઇન ટ્રસ્ટ માંથી કે બ્લેક એન્ડ વ્હાઈટ કરવાના હોય, એમાં એ કે કેસ દેવાના નામ કરીને અને એમની રીતે અમને સમજાવી દીધા. હા તો અમને લાખ 1.5 લાખ દાગીના હતા ને મુથુટ બેંકમાં મૂકી હમ અને 7 લાખ રૂપિયા આપ્યા. હા તું ભાઈ જામનગર ભાઈ તું ધીમે જામનગર ક્યારે આવી? આજે જ. બરાબર, તો કેમ મને મળવા ના આવી? હજી તો હું આવી કલાક એક થઈ. હમ 1 કલાક થયું જામનગરમાં આવી ને એને. કે અમીર બારાડીની જરૂર પડે તો જ ફોન કરો હો. એવું ના હોય. તો સાંજે આવું મારી ઓફિસે. ઓકે, ઓફિસ આવીને તમને રૂબરૂ બધું કહું, બતાવું. કાગળ છે હમ જે પૈસા ભર્યા ને તે. હાલે સાંજે બે ડિનર કરીએ હારે. ચાલો જોવું, તમને કહું. અને તેજસ જોશી કેટલા લાખ? 7. 7 લાખ. બરાબર, તારી ફ્રેન્ડ ને કહેજે ₹1,00,000 અમીર બારાડી લે છે કમિશન. હા, પેલા મેં એને કહી દીધું, તમે ના કીધું ને પેલા જ. હા, પૈસા તો હું હગા બાપને નથી મૂકતો. પણ તમે ના મૂકો તો કઈ મેં પેલા કહી દીધું એને. એ કે કઈ વાંધો નહીં, કે મારા 6 તો બચશે. પણ મારે આ પછી દાન પૂન કરવું એ કઈ આમાંથી જ મારે આવક છે. પણ તમે લ્યો ને, તમને ક્યાં ના પાડી? હું ચોખ્ખી વાત જ કરી હતી. જ્યાંથી પૈસા કઢવી દઉં દાન પૂન, પછી આમ કમિશન લઈને જ હું દાન પૂન કરું. હા, એમ જ હોય. લાખ મારા, 6 લાખ ને આવી જાય. ઓકે. તેજસ જોશી ને ઉપાડવાની જવાબદારી મારી. હા, તે ઉપાડી આવો. જ્યાં ઉપાડીને મને મળાવજો પાછા. તું મને મળી લે ને, એને ના મળતો. તમને તો મળી એમ કે. પણ તેજસ ને મોરું મળે થાય કે એટલો મારું ને, કારણ કે આને શું કરું ખબર? તું મારી બેન, તું તો મારી ગાય, હું બ્રાહ્મણ નો દીકરો. એમ નહીં, તું ગાય ને એમ નહીં, દોડીને જાય ને. તું કેટલી હરામી થઈ ગઈ. તું મને મળવાનું નથી કેતી, ન્યા તારે મળવું. પણ હું તને મારવા હાટું મળવાનું કહું એને, તેજસ ને તો. તારે મારી શું કરવું? ના ના, 1.5 વર્ષથી આના ઘરની અંદર હાલત કેવી થઈ ગઈ. મૂક ને તેજસ ને, મૂક ને. કેટલા દી તું રોકાવાની? હું 2 દિવસ છું જામનગરમાં. સાંજે આવ મારી ઓફિસે. હા, આવી કઈ જગ્યાએ છે? હે, કઈ જગ્યાએ છે? યાર રેકોર્ડિંગ માં નહીં બોલું, હું તને વોટ્સઅપ કરું. મને ઓકે, ચલો એડ્રેસ મોકલી દો. અને તું આવી જા ને સાંજે જમવાનું મારા તરફથી. શું જો ખાવું છે? જમવાનું એવું છે, સાંભળો, હું છે ને 6 વાગ્યા પછી જમતી નથી. તને હું 5 વાગે જમાડી. તારે શું ખાવું છે? હજી તો આવી થાકી પૈકી ત્યાંથી ગાડી લઈને આવી ને આ બાજુ. હાલત ખરાબ થઈ ગઈ મારી દાદી.